હેલો વિદ્યાર્થી મિત્રો, મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ભણાવીશું જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 માટે અંકગણિતનો બીજો પાઠ, જે છે પૂર્ણ સંખ્યાઓ તથા તેના પરની મૂળભૂત ક્રિયા. એમાં સ્વાધ્યાય 2નો જે પહેલો પ્રશ્ન છે આપણા જોડે, 8 + 8 ઓછા 8 ગુણ્યા 8 ભાગ્યા 8નું સાદુરૂપ શું થાય? તો આપણે સાદુરૂપ આપતા પહેલાં અહીંયા આપણે આગળના મહત્ત્વના મુદ્દામાં, આગળનો જે વિડીયો હતો એમાં આપણે મહત્વના મુદ્દામાં સમજી ગયા હતા કે કૌના ભાગુ શબા, આ નિયમ હંમેશા યાદ રાખજો. જ્યારે પણ સાદુરૂપ આપવાનું હોય ત્યારે કૌના ભાગુ શબા. કૌ એટલે કૌંસ, ના એટલે ગુણાકાર, ભા એટલે ભાગાકાર, ગુ એટલે ગુણાકાર, સ એટલે સરવાળો અને બા એટલે બાદબાકી. હવે આ જે નિયમ છે આપણે આ જે સાદુરૂપ આપવાનું છે એની અંદર આપણે યુઝ કરીશું. તો આમાં સાદુરૂપમાં શું છે કે 8 + 8 ઓછા 8 ગુણ્યા 8 ભાગ્યા 8નું સાદુરૂપ આપવાનું છે. અને અહીં આપણે બરાબરની ચિહ્ન મૂકી દઈએ. એટલે 8 + 8 ઓછા 8 ગુણ્યા 8 ભાગ્યા 8. તો કૌ એટલે કૌંસ, પણ અહીંયા કૌંસ છે નહીં. તો પછી કૌંસ પછી શું છે અહીંયા? ના. તો અહીંયા પણ ના પણ નથી. પછી ભાગાકાર છે, તો આમાં ભાગાકાર છે. એટલે આ બંનેનો શું કરીશું? પહેલાં ભાગાકાર કરીશું. એટલે 8 ભાગ્યા 8 એટલે 8 ભાગ્યા 8. તો 8 એકુ 8. 8માંથી 8 જાય તો 0. એટલે શું જવાબ આવે છે? 1. એટલે 8 ભાગ્યા 8 કરીશું તો શું જવાબ આવે છે? 1. તો અહીંયા આપણે બરાબરનું છે ને 8 + 8 એ પાછા મૂકી દઈશું. 8 + 8 ઓછા 8 એ પાછા મૂકી દઈશું અને ગુણાકાર. અને 8 ભાગ્યા 8 શું જવાબ આવ્યો હતો? 1. ઓકે. હવે ફરીથી બરાબરનું છે એને મૂકી દઈએ અહીંયા. ઓકે. હવે શું છે? 8 + 8 ઓછા 8 ગુણ્યા 1. હવે ભાગાકાર તો થઈ ગયો. હવે શું છે? ગુણાકાર. તો આમાં શું છે ગુણાકાર? 8 ગુણ્યા 1. એટલે 8 ગુણ્યા 1 છે એનો ગુણાકાર કરીશું. એટલે 8 + 8 તો છે જેમ છે એમ મૂકી દઈશું. પછી ઓછાનું ચિહ્ન છે તો ઓછાનું ચિહ્ન મૂકી દઈશું. 8 ગુણ્યા 1 એટલે શું થાય? 8 ગુણ્યા 1 શું થશે? 8 જ થશે. એટલે આપણે શું મૂકીશું? 8 મૂકીશું. ઓકે. હવે ગુણાકાર થઈ ગયો. પછી શું છે? સબા. સબા એટલે એટલે સરવાળો અને બા એટલે બાદબાકી. તો પહેલાં સરવાળો કરીશું. તો 8ની આગળ કોઈ ચિહ્ન નથી એટલે શું છે? 8. માની લો કે અહીંયા મેં 9 મૂકી દીધા છે. સોરી, અહીંયા જ માનો કે 9 છે, પણ 9ની આગળ કોઈ ચિહ્ન નથી તો +9 કહેવામાં આવે છે. અગર મારે -9 મૂકવાનો હોય તો મેં -9નું ચિહ્ન મૂકીશ. પણ ખાલી ધીરે ધીરે માની લો બીજું છે નંબર 7. 7ની આગળ કોઈ ચિહ્ન નથી એટલે +7 કહેવામાં આવે છે. તો એ રીતે અહીંયા બરાબર, અહીંયા 8ની આગળ કોઈ ચિહ્ન નથી. 8ની આગળ કોઈ ચિહ્ન નથી એટલે શું કહેવાય? વત્તાકારનું ચિહ્ન કહેવાય. 8 + 8 પહેલાં કરીશું. કેમ કે અહીંયા પહેલાં શું કરવાનું છે? સરવાળો કરવાનો છે, પછી બાદબાકી કરીશું. તો 8 + 8 કેટલા થશે? 16 અને ઓછા 8. હવે શું કરીશું કે બરાબર 16 ઓછા 8 કરીશું. હવે છેલ્લે શું બચ્યું આપણા જોડે? 16 ઓછા 8. એટલે 16માંથી 8 જાય તો શું જવાબ આવશે? 8 જવાબ આવશે. એટલે સાચો જવાબ શું આવશે? એ ઓપ્શન 8. ઓકે. ચલો નેક્સ્ટ પ્રશ્ન. હવે શું છે બીજો પ્રશ્ન? 3 × 3 ઓછા 3 ભાગ્યા 3 વત્તા 3 × 3 ઓછા 3નું સાદુરૂપ આપો. આમાં પણ તમારે સાદુરૂપ આપવાનું છે. તો પહેલાં આપણે અહીંયા કૌના ભાગુ શબાનો નિયમ લખી દઈએ. કૌના ભાગુ શબા અહીંયા આપણે પહેલાં લખી દઈએ. ઓકે. હવે શું કહે છે કે પ્રશ્ન નંબર 2માં 3 × 3 એટલે આ પ્રશ્ન અહીંયા પહેલાં આપણે લખી દઈએ 3 × 3 ઓછા 3 ભાગ્યા 3 વત્તા 3 × 3 ઓછા 3. કૌ એટલે કૌંસ, પણ અહીંયા કૌંસ છે નહીં. ના એટલે ગુણાકાર, પણ અહીંયા પણ ના નથી. પછી જોઈએ આપણે તો ભાગાકાર. તો અહીંયા ભાગાકાર છે. હા, આવી રહ્યો ભાગાકાર. 3 ભાગ્યા 3. તો 3 ભાગ્યા 3 એટલે આપણે શું કરીશું? 3 ભાગ્યા 3 કરીશું. પછી આ જે બધા છે 3 × 3 ઓછા વત્તા 3 × 3 ઓછા 3 જેમ છે એમ મૂકી દઈશું. તો 3 ભાગ્યા 3 કરો તો 3 એકુ 3. 3માંથી 3 જાય તો 0. તો શું જવાબ આવશે? 1 જવાબ આવશે. તો
ચલો હવે અહીંયા 3 ગુણ્યા 3 ઓછા ઓછાનું ચિહ્ન એટલે ઓછા મૂકી દઈશું અને 3 ભાગ્યા 3 શું થશે? 1 મૂકી દઈશું વત્તા 3 ગુણ્યા 3 ઓછા 3. હવે અહીંયા ભાગાકાર થઈ ગયો. હવે શું રહ્યું? ગુણાકાર. તો ગુણાકાર કરીશું. તો ગુણાકાર ક્યાં છે? 3 ગુણ્યા 3. અહીંયા પણ 3 ગુણ્યા 3 છે એટલે જે ગુણાકાર છે અહીંયા 3 ગુણ્યા 3 પહેલાં કરીશું. પછી 3 ગુણ્યા 3 અહીંયા પણ ગુણાકાર છે એ પહેલાં કરીશું. તો 3 ગુણ્યા 3 શું થશે? 9 એટલે 3 3 9. પછી ઓછા 1 છે તે એમને મૂકી દઈશું. પછી વત્તાનું ચિહ્ન મૂકી દઈશું અને 3 ગુણ્યા 3 શું થાય? 9. પછી ઓછા 3 છે તો ઓછા 3 મૂકી દઈશું. હવે શું રહ્યું આપણા જોડે? સ અને બા એટલે સરવાળો અને પછી બાદ બાકી. તો 9ની આગળ કઈ ચિહ્નને લીધે શું કહેવાય? વત્તાકારનું ચિહ્ન કહેવાય. મેં તમને હમણાં પ્રશ્ન નંબર 1માં સમજાવ્યું. પછી વત્તા 9 અને વત્તા 9ને જોડી મૂકી દઈએ એટલે 9 વત્તા 9. ઓછા 1 ઓછા 3ને સાઈડમાં મૂકી દઈએ. બરાબર. હવે શું છે? 9 વત્તા 9 બરાબર. હવે સરવાળો કરીશું પહેલાં. તો 9 વત્તા 9 કેટલા થશે? 18. કેમ કે સરવાળા પછી બાદબાકી કરવાનું છે. 18 અને અહીંયા શું છે? ઓછા 1 ઓછા 3 પછી બાદબાકી કરીશું. હવે અહીંયા જો ઓછા 1 ઓછા 3 છે. ઓછા 1 અને ઓછા 3 છે. જ્યારે પણ કોઈ નંબરની અંદર ઓછા 1 ઓછા 3 જ્યારે કોઈ પણ બે નંબર અથવા બેથી વધુ નંબર હોય, જે રીતે કે અહીંયા ઓછા 1 ઓછા 3 છે. હવે બંને બાજુ ચિહ્ન કયું છે? ઓછાનું ચિહ્ન છે. તો શું કરીશું? એનો જે નંબર છે એનો સરવાળો કરીશું. એટલે આ જે નંબર છે એનો સરવાળો કરીશું. તો 3 વત્તા 1 શું થાય? 4. અને ચિહ્ન કયું આવશે? કે ઓછાનું જ ચિહ્ન આવશે. બીજી વસ્તુ તમને એક બીજું ઉદાહરણ સમજાવું છું કે માનો કે ઓછા 4 વત્તા 3 આપ્યું છે. ઓછા 4 વત્તા 3 આપ્યું છે એટલે અહીંયા એક વખત ઓછા છે અને એક વખત વત્તા છે. તો આ બંને સંખ્યાનો શું કરીશું? બાદબાકી કરીશું. એટલે 4માંથી 3 જાય તો શું જવાબ આવે? 1. અને ચિહ્ન કયું આવે? તો આ 4 અને 3માં મોટી સંખ્યા કઈ? 4. તો 4 આગળ કયું ચિહ્ન છે? ઓછા. તો અહીંયા ઓછાનું ચિહ્ન આવે. ઓકે, ચલો હવે આગળ. જો ફરીથી એક વખત તમને સમજાવું બીજી રીતે કે માની લો કે ઓછા 5 5 ઓછા 6 છે. બરાબર. હવે 5ને આગળ કોઈ ચિહ્ન નહીં એટલે શું કહેવાય? વત્તાકારનું ચિહ્ન કહેવાય. તો 5 ઓછા 6 એટલે એક વખત વત્તાકાર અને એક વખત ઓછાકાર છે. તો શું કર્યું? આ બંને સંખ્યાનો શું કરીશું? બાદબાકી કરીશું. એટલે 6માંથી 5 જાય તો શું જવાબ આવે? 1 જવાબ આવે. હવે આ બંનેમાંથી સંખ્યા કઈ મોટી છે? 6. તો 6 આગળ કયું ચિહ્ન છે? તો ઓછાકારનું ચિહ્ન છે. ઓછાકારનું ચિહ્ન છે એટલે આપણે ઓછા 1 મૂકીશું. ઓકે, ચલો હવે મેઇન ટોપિક ઉપર આવી જઈએ. હવે શું છે અહીંયા? 18 ઓછા 1 ઓછા 3. તો હવે પહેલાં આપણે શું કરીશું? સરવાળો તો થઈ ગયો. હવે બાદબાકીનું જોઈશું. ઓછા 1 ઓછા 3 એટલે ઓછા 1 ઓછા 3 બંનેમાં બાદબાકીનું ચિહ્ન છે, ઓછાનું ચિહ્ન છે. જ્યારે બંને સંખ્યામાં જ્યારે બાદબાકીનું ચિહ્ન હોય તો તેના સંખ્યાનો શું કરીશું? સરવાળો કરીશું. તો 1 વત્તા 3 શું થશે? 4. આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? 3. તેની આગળ કયું ચિહ્ન છે? ઓછા. તો અહીંયા ઓછા 4 મૂકીશું. એટલે આ 18 તો છે જ. આ બંનેનો જવાબ શું આવ્યો? ઓછા 4 આવ્યો. ઓકે, હવે ચલો હવે આગળ. હવે શું છે આપણા જોડે? 18 ઓછા 4. 18ની આગળ કઈ ચિહ્ન? એટલે વત્તાકાર. એટલે એક વખત વત્તાકાર અને એક વખત ઓછાકારનું ચિહ્ન છે. એટલે આ બંનેમાં શું કરીશું? 18 ઓછા 4 એટલે 18માંથી 4 બાદ બાકી કરીશું. તો 18માંથી 4 જાય તો શું જવાબ આવે? 14 જવાબ આવે. ચિહ્ન કયું આવશે? એક મિનિટ હા. તો ચિહ્ન કયું આવશે? એટલે કે 18માંથી 4 બાદ કરીએ તો શું જવાબ આવે? 14 જવાબ આવે. બરાબર. 18માંથી 4 બાદ કરીએ તો 14 જવાબ આવે. 18 અને 4માંથી મોટી સંખ્યા કઈ? 18. તો 18 આગળ કયું ચિહ્ન છે? વત્તાકાર. તો અહીંયા વત્તાકારનું ચિહ્ન આવે એટલે વત્તા 14. પણ વત્તા મૂકવાની જરૂર નથી, ખાલી આપણે 14 પણ મૂકી દઈએ તો પણ ચાલે. તો સાચો જવાબ શું આવશે? સી, ઓપ્શન એ સાચો જવાબ આવશે. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન. હવે બીજો પ્રશ્ન શું છે કે કૌંસની અંદર 103 વત્તા 91 ગુણ્યા પછી કૌંસની અંદર 2 વત્તા 8. હવે અહીંયા પણ આપણે કયો નિયમ યુઝ કરીશું? કૌના ભાગુ
બાનો નિયમ ઉપયોગ કરીશું. તો અહીંયા પ્રશ્ન નંબર 3માં શું છે કે કૌંસની અંદર અહીંયા પહેલાં બરાબર મૂકીશું. કૌંસની અંદર 103 વત્તા 91 પછી ગુણાકાર 2 વત્તા 8 બરાબર શું થાય? તો શું કરીશું? હવે નિયમ શું છે? પહેલાં કૌંસ કરવાનો. તો આની અંદર કૌંસ શું છે? પહેલાં કૌંસ ઉકેલ મેળવવાનો, એટલે કૌંસને પહેલાં છોડવાનો. તો કૌંસની અંદર શું છે? 103 વત્તા 9. અહીંયા પણ કૌંસની અંદર શું છે? 2 વત્તા 8. તો પહેલાં કૌંસની અંદર જે છે એનો ઉકેલ કરીશું. એટલે 103 વત્તા 91 કરીશું અને અહીંયા શું મૂકી દઈએ? 0, એટલે કંઈ ફરક નહીં પડે. 3 વત્તા 1 4, 0 વત્તા 9 9 અને 1 વત્તા 0 1, એટલે શું આવે? 194. એટલે અહીંયા 194, એટલે કૌંસ જે છે એ છૂટી ગયો. બરાબર, અહીંયા કૌંસ છૂટી ગયો અને પછી શું છે? ગુણાકારનું ચિહ્ન. અને આ કૌંસની અંદર શું છે? 2 વત્તા 8. આપણે પહેલાં કૌંસને છોડીશું. તો 2 વત્તા 8 શું થાય? 10. હવે આ બંનેનો શું કરીશું? ગુણાકાર. 194 ગુણ્યા 10. હવે 194 ગુણ્યા 10 કરીશું. તો પહેલાં અહીંયા એકમ દશકથી ચાલુ કરીશું અને દશકની બાજુમાં જમણી બાજુ કેટલા અંક છે? 1 અંક. તો અહીંયા 1 શૂન્ય મૂકીશું. 4 એકુ 4, 9 એકુ 9, 1 એકુ 1. હવે શું કરીશું? એકમના સ્થાને જે છે એનો ગુણાકાર ચાલુ કરીશું. આ જે છે એકમના સ્થાને એની જમણી બાજુ કોઈ અંક નથી, એટલે આપણે અહીંયા 0 મૂકીશું નહીં. તો 4 ગુણ્યા 0 0. આપણે શૂન્યને કોઈ પણ સંખ્યા વડે ગુણાકાર કરવામાં આવે તો જવાબ શું આવશે? 0 જ જવાબ આવશે. 9 ગુણ્યા 0 0, 1 ગુણ્યા 0 તો 0. અને આ બધાનો સરવાળો શું થશે? 0 વત્તા 0 0, 4 વત્તા 0 4, 9 વત્તા 0 9 અને 9 ને 9. તો શું જવાબ આવશે? 9940. સોરી, અહીંયા 1 એકુ 1 છે. બરાબર, સોરી, જસ્ટ મિસ્ટેક. ચલો ફરીથી સમજાવું તમને. હવે શું કરીશું? 194 ગુણ્યા 10 કરીશું. બરાબર. હવે અહીંયા જુઓ તમે કે અહીંયા એકમ દશકના સ્થાન, પહેલાં દશક જેના સ્થાને છે એનો પહેલાં ગુણાકાર કરીશું. પણ દશકના સ્થાને શું છે? અહીંયા 1. 1ની જમણી બાજુ કુલ કેટલા અંક છે? 1. તો અહીંયા 1 શૂન્ય મૂકીશું. પછી હવે જે દશકના સ્થાને શું છે? એકમ દશકના સ્થાને 1 ને 1ના 194 જોડે પહેલાં ગુણાકાર કરીશું. એટલે 4 એકુ 4, પછી 1ના 9 જોડે ગુણાકાર કરીશું. 9 એકુ 9 અને 1 એકુ 1. પછી શૂન્યનો વારો આવશે. એટલે શૂન્ય શું છે? એકમના સ્થાને છે. તો શૂન્યની જમણી બાજુ કોઈ અંક નથી, એટલે અહીંયા શૂન્ય મૂકવાની જરૂર નથી. તો 0 ગુણ્યા 4 0, 0 ગુણ્યા 9 0, 0 ગુણ્યા 1 0. બરાબર. એટલે શૂન્યને કોઈ પણ સંખ્યા વડે ગુણાકાર કરો તો જવાબ શું આવે? 0 જ આવે. 0 વત્તા 0 વત્તા 0, 4 વત્તા 0 4, 9 વત્તા 0 9 અને 1 ને 1. તો 1940 એનો શું જવાબ આવશે? 1940 એનો સાચો જવાબ આવશે. એટલે સાચો જવાબ શું આવશે? બી ઓપ્શન એ સાચો જવાબ છે. ઓકે. બીજું, આજે આ ગુણાકાર તમારે આ રીતે ડાયરેક્ટ ના કરો તો તમે સિમ્પલ તરીકે પણ કરી શકો છો. જે રીતે કે અહીંયા 10 છે. બરાબર. તો 194 ગુણ્યા 1 કરો તો આપણે મહત્વના મુદ્દામાં સમજી ગયા હતા કે 1ને કોઈ પણ સંખ્યા વડે ગુણાકાર કરો તો તેનો ગુણનફળ શું આવશે? તે જ સંખ્યા આવશે. એટલે 194 ને 1 વડે ગુણાકાર કરો તો જવાબ શું આવશે? 194. અને 1ના પછી કેટલા શૂન્ય છે? 1 જ શૂન્ય. તો અહીંયા 1 શૂન્ય મૂકી દેશો તો આ રીતે એનો સાચો જવાબ. જે રીતે કે માની લો કે 272 ગુણ્યા 1000 કરવા છે મારે. બરાબર. તો આના આપણે ગુણાકાર કરવા નહીં બેસીશું. 272 ગુણ્યા 1 કરો તો શું જવાબ આવશે? તો 272 જ આવશે. અને 1ની જમણી બાજુ કુલ કેટલા શૂન્ય છે? 3. તો અહીંયા જમણી બાજુ 3 મૂકી દઈશું તો આ એનો સાચો જવાબ. 2,72,000 એ જવાબ આવશે. તો તમે આ રીતે પણ ગુણાકાર કરી શકો છો. ચલો હવે નેક્સ્ટ પ્રશ્ન. હવે બીજો પ્રશ્ન છે કે 216 ભાગ્યા કૌંસની અંદર, એટલે સાદા કૌંસની અંદર 24 - 6 વત્તા 2 ગુણ્યા સાદા કૌંસની અંદર 53 - 14 - 6નું પદાવલીનું સાદુરૂપ શું છે? તો પહેલાં આપણે અહીંયા એક નિયમ લખી દઈએ. કૌના ભાગુ શબા. કૌના ભાગુ શબાનો નિયમ આપણે પહેલાં અહીંયા લખી દઈએ. હવે જો અહીંયા શું છે પ્રશ્ન નંબર 4માં? 216
ભાગ્યા સાદા કૌંસની અંદર નાના કૌંસ, સાદા કૌંસ નાનો કૌંસ પણ કહેવાય, 24 - 6 વત્તા 2 ગુણ્યા સાદા કૌંસની અંદર 53 - 14 - 6 બરાબર નું પદાવલીનું સાદું રૂપ આપો. હવે અહીંયા જોવા કે તમે કહો એટલે કૌંસ પહેલાં ઉકેલ કરીશું. એ રીતે કે આ 24 - 6 છે આ કૌંસની અંદર, અને આ કૌંસની અંદર 53 - 14 - 6 છે. તો પહેલાં આ જે નંબર છે બીજા બધા એ એમને મૂકી દઈશું. 216 ભાગ્યા પછી 24 - 6 કેટલા થાય? 24માંથી 6 જાય તો કેટલા જવાબ આવે? તો 18. આપણે 24માંથી 6 જાય તો શું જવાબ આવશે? 18. ઓકે, તો શું જવાબ આવશે? 18. ઓકે, હવે વત્તા 2 ગુણ્યા એમને મૂકી દઈશું. હવે આ કૌંસને આપણે છોડીશું. તો પહેલાં શું કીધું? આ કૌંસની અંદર શું છે કે માન લો કે આ રીતે છે કે 53 - 14 - 6 છે. તો અહીંયા -14 છે અને -6 છે. તો આનો પહેલાં આપણે ઉકેલ મૂકી દઈએ. -14 - 6 જ્યારે કોઈ પણ બે સંખ્યા આપી અને જો બંને બાજુ ઓછા ઓછાની ચિહ્ન હોય તો આ બંને સંખ્યાનો શું કરીશું? આપણે સરવાળો કરીશું. એટલે 14 + 6 કેટલા થશે? 20 થશે. અને અહીંયાથી આ બંનેમાંથી કઈ મોટી સંખ્યા છે? તો 14 મોટી સંખ્યા છે. 14ની આગળ કયું ચિહ્ન છે? ઓછા, તો -20 મૂકીશું. એટલે આ જે છે -14 - 6નો જવાબ શું આવ્યો? -20 જવાબ આવ્યો. ઓકે, હવે એટલે અહીંયા 53 - 20 મૂકીશું. બરાબર, -14 - 6નો જવાબ શું આવ્યો? -20. હવે 53માંથી શું માઇનસ કરીશું? 20 માઇનસ કરીશું. કે 53ની આગળ કોઈ ચિહ્ન નથી એટલે વત્તાકાર. જો એક વખત વત્તાકાર અને એક વખત ઓછાકાર હોય તો આ બંને સંખ્યાનો શું કરીશું? બાદબાકી કરીશું. એટલે આપણે 53માંથી શું માઇનસ કરવાના છે? 20 માઇનસ કરવાના, સોરી 20 બાદબાકી કરવાના છે. 53માંથી 20 બાદ કરવાના છે. એટલે 3માંથી 0 જાય તો 3 અને 5માંથી 3 જાય તો સોરી 5માંથી 2 જાય તો 3. ઓકે, તો શું જવાબ આવશે? 33 જવાબ આવશે. એટલે આ જે સંખ્યા છે આ કૌંસની અંદર એનો ઉકેલ મેળવીએ તો શું જવાબ આવે છે? 33 જવાબ આવે છે. તો હું અહીંયા લખી દઉં 33. બરાબર, હવે આગળ હવે શું કીધું છે? કૌંસને આપણે છોડી દીધા. બરાબર, ના તો છે નહીં, તો ભાગાકાર પહેલાં કરીશું. એટલે 216 ભાગ્યા 18 વત્તા 2 ગુણ્યા 33. તો આપણે જે અહીંયા ભાગાકાર આપ્યો છે એનો પહેલાં ઉકેલ મેળવશું. એટલે ચલો 216 ભાગ્યા 18 કરીએ. 216 ભાગ્યા 18. તો વિદ્યાર્થી મિત્રો ચલો 216 ભાગ્યા 18 કરીશું. તો તમે પહેલાં અહીંયા 11 થી 20 સુધીના ટેબલો જરૂર યાદ કરજો. જેના લીધે તમારું ગણિત શું છે જલ્દી ફટાફટ સોલ્વ થશે, એટલે ઉકેલ થઈ જશે. હવે 21 અહીંયા 2 અંક છે. બરાબર, તો અહીંયા પણ 2 અંક લઈશું. ભાગાકાર હું તમને શીખવાડું છું. બરાબર, કઈ રીતે ભાગાકાર કરાય. તો 216 ભાગ્યા 18 કરવાના છે. તો અહીંયા 2 અંક છે, અહીંયા પણ 2 અંક છે. સોરી, અહીંયા 2 અંક છે તો આપણે અહીંયા 2 અંક લઈશું. હવે 21 શું છે? 18થી મોટો છે એટલે ચાલશે. હવે 18નો ઘડિયો બોલો જ્યાં સુધી 21 ન આવે. તો 18 × 18, 18 × 2 = 36. હવે શું છે કે 18 × 18. ઓકે, અને 18 × 2 કેટલા થાય? 36. હવે આ જે 36 છે એ 21 કરતાં તો વધી ગયા. ઓકે, હવે આ જે 36 છે આપણે અહીંયા 21થી વધી ગયા, પણ 21 અહીંયા શું કઈ સંખ્યા હોવી જોઈએ? 21 અથવા 21થી નાની સંખ્યા હોવી જોઈએ. તો 18 × 2 = 36 પહેલાં આપણે શું બોલ્યા? 18 × 18. તો આપણે અહીંયા શું મૂકીશું? 18 × 18 મૂકીશું. બરાબર, હવે અહીંયા ઓછાનું ચિહ્ન. ઓકે, હવે શું કરીશું? 21 - 18 એટલે 21 - 18 કરીશું. બરાબર, તો 1માંથી 8 અહીંયા 1માંથી 8 ન જાય તો શું કરીશું? તે એની બાજુમાં જે 2 છે એનાથી ઉછીના લેશે. એટલે આ 2 આને શું આપશે? 10 આપશે. તો 10 ને 1 11 થઈ જશે અને 2માં 1 ઓછો થઈ જશે. એટલે 11માંથી 18 કેટલા? સોરી, 11માંથી 8 બાદ કરો તો કેટલા થાય? 11માંથી 8 બાદ કરીએ તો હવે 11માંથી 8 બાદ કરીએ તો શું જવાબ આવે? 3. પણ 1માંથી 1 જાય તો
0. ઓકે, હવે ચલો આગળ. હવે 3 શું છે? 18થી નાનો છે. એટલે આ 3 જે છે 18થી નાનો. અહીંયા જે સંખ્યા હોય એ 18થી નાની ન હોવી જોઈએ. અહીંયા 18 અથવા 18થી મોટી સંખ્યા હોવી જોઈએ. હવે આપણા જોડે જો એક 6 છે ઉતારવાનો, તો 6 ને નીચે ઉતારીશું. 3 નો 6 કેટલા થાય? 36. હવે 18 નો કર્યો બોલો, જ્યાં સુધી 36 ના હોય તો 18 દૂની શું થાય? 36. તો 18 દૂની 36. તો 6 માંથી 6 જાય 0, 3 માંથી 3 જાય તો 0. તો જવાબ શું આવ્યો? 12. બરાબર. 216 ભાગ્યા 18 કરીએ તો શું જવાબ આવે છે? 12. તો અહીંયા શું છે? 216 ભાગ્યા 18 કરીએ તો જવાબ શું આવશે? 12. ઓકે, પછી વત્તાનું ચિહ્ન છે, વત્તા મૂકી દઈશું. પછી 2 ગુણ્યા 33 મૂકી દઈશું. ઓકે, હવે અહીંયા જુઓ કે 12 + 2 ગુણ્યા 33. હવે ભાગાકાર થઈ ગયા. હવે ભાગાકાર પછી શું છે? ગુણાકાર. તો પહેલાં ગુણાકાર કરીશું, પછી સરવાળો હશે તો સરવાળો કરીશું, અને પછી બાદબાકી હશે તો બાદબાકી કરીશું. પણ આપણે પહેલાં અહીંયા શું છે? ગુણાકાર છે, એટલે 2 ગુણ્યા 3 કરીશું. શું કરીશું? 2 ગુણ્યા 33 કરીશું. તો 12 વત્તાકારનું ચિહ્ન છે તો વત્તાકાર મૂકી દઈશું, અને 2 ગુણ્યા 33 એટલે 33 ગુણ્યા 2 કરીશું. 3 દૂની 6, 3 દૂની 6. શું જવાબ આવશે? 66 જવાબ આવશે. તો હવે શું રહ્યું આપણા જોડે? છેલ્લે સરવાળો રહ્યો. 12 + 66. તો 12 + 66 કરો. 12 + 66 કરો. 6 ને 2 8, 6 ને 1 7. તો શું જવાબ આવશે? 78. તો સાચો જવાબ તમારો શું છે? 78. 78 કયા ઓપ્શનમાં છે? સી ઓપ્શનમાં છે. તો પ્રશ્ન 4 નો સાચો જવાબ શું છે? સી છે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 5. મેં આ વિડીયોની અંદર તમને 1 થી 10 સુધીના પ્રશ્નો સમજાવીશ, જે સ્વાધ્યાય 2 છે, જે પૂર્ણ સંખ્યાઓ તથા તેના પરની મૂળભૂત ક્રિયાઓ. મારી ચેનલને તમે લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને તમારા વિદ્યાર્થી મિત્રોને શેર જરૂર કરજો, અને બેલ આઇકન બટન જરૂર દબાવજો. ચલો આગળ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5. હવે પ્રશ્ન નંબર 5માં શું છે કે કૌંસની અંદર, હવે આની અંદર જો હવે આ જે છે કૌંસ, આ સાદો કૌંસ છે અને આ એ સાદો કૌંસ છે. ઓકે, એની અંદર સાદા કૌંસની અંદર 13 ગુણ્યા 5 વત્તા 27 ભાગ્યા 9 ઓછા 2 પછી ભાગ્યા 11 છે. બરાબર. તો આપણે પહેલાં અહીંયા નિયમ પેલો લખી દઈએ, કૌનું ભાગુ શબા. તો કૌ ના ભાગુ શબા નિયમ પહેલાં આપણે અહીંયા લખી દઈએ. ઓકે, ચલો હવે મેઇન પ્રશ્ન પર આવી જાઓ કે મેઇન પ્રશ્નની અંદર ચલો અહીંયા શું છે પ્રશ્ન? કૌંસની અંદર, સાદા કૌંસની અંદર 13 ગુણ્યા 5 વત્તા 27 ભાગ્યા 9 ઓછા 2 ભાગ્યા 11. હવે શું છે? કૌંસની અંદર 13 ગુણ્યા 5 વત્તા 27 ભાગ્યા 9 ઓછા 2 ભાગ્યા 11 ની બરાબર સંખ્યા કઈ છે? તો પહેલાં આપણે શું કીધું છે કે કૌંસ એટલે કૌંસનો ઉકેલ કરીશું. પછી ના હોય તો ના એટલે ગુણાકારનું કરીશું, ભાગાકાર કરીશું, ગુણાકાર, પછી સરવાળો, પછી બાદબાકી કરીશું. હવે અહીંયા જો આ કૌંસ છે, આપણે આ કૌંસની અંદર કઈ કઈ સંખ્યા છે? 13 ગુણ્યા 5, એક મિનિટ, 13 ગુણ્યા 5 વત્તા 27 ભાગ્યા 9 ઓછા 6. તો કૌંસની અંદર પણ અહીંયા શું છે? 13 ગુણ્યા 5 વત્તા 27 ભાગ્યા 9 ઓછા 2 છે. તો પહેલાં શું કરીશું? ભાગાકાર, એટલે 27 ભાગ્યા 9 કરીશું. તો 27 ભાગ્યા તમે 9 કરશો તો 9 તરી 27. બરાબર. 7 માંથી 7 જાય 0, 2 માંથી 2 જાય તો 0. શું જવાબ આવશે? 3 જવાબ આવશે. એટલે અહીંયા મેં શું કરું? બરાબર કૌંસની અંદર આ બાકી બધી જે સંખ્યા છે એમને મૂકી દઈએ. 13 ગુણ્યા 5 એમને મૂકી દઈએ, વત્તા એમને મૂકી દઈએ. 27 ભાગ્યા 9 કેટલો જવાબ આવે છે? 3 જવાબ આવે છે, તો 3 મૂક્યા. પછી ઓછા 2 અને કૌંસ છે તો કૌંસ પાછું મૂકી દઈશું, અને ભાગ્યા 11. ઓકે, ચલો હજુ આગળ ઉકેલ કરવાનો બાકી છે. હવે કૌંસની અંદર પહેલાં તો આપણે કૌંસનો જ ઉકેલ કરીશું. 13 ગુણ્યા 5 વત્તા 3 ઓછા 2 છે. તો આપણે પહેલાં શું કરીશું? ગુણાકાર. ભાગાકાર થઈ ગયો, હવે ગુણાકાર બાકી રહ્યો. તો ગુણાકાર છે આમાં, તો 13 ગુણ્યા 5
તો 13 ગુણ્યા 5, 13 પંચા કેટલા થશે? 13 પંચા 65. મેં તમને શું કહ્યું હતું કે 11 થી 20 સુધીના ટેબલો જરૂર યાદ કરજો, અને 1 થી 20, 1 થી 10 સુધીનો તો બધાને યાદ જ હશે. તો ચલો 13 ગુણ્યા 5, તો 13 ગુણ્યા 5 શું થશે? 13 પંચા 65. એટલે મેં 13 ગુણ્યા 5 શું લખું છું અહીંયા? 65 વત્તા 3 ઓછા 2 કૌંસ પૂરો, પછી ભાગ્યા 11. હવે હજુ આપણે કૌંસ ઉકેલ કરવાનો બાકી છે. હવે કૌંસની અંદર ગુણાકાર થઈ ગયો, હવે શું બાકી છે? એટલે સરવાળો. એટલે 65 વત્તા 3, એટલે 65 વત્તા 3 કેટલા થશે? 68 ઓછા 2 એમને મૂકીશું દઈશું, કૌંસ થશે, કૌંસ મૂકી દઈશું, ભાગ્યા 11. આ જે બાકી બધી જે સંખ્યાઓ છે સાઈડમાં એમને એમ મૂકતી રહેવાનું. હવે 68 ઓછા 2, પહેલાં કૌંસનો ઉકેલ કરશું. તો 68માંથી 2 જાય તો શું જવાબ આવશે? 66. એટલે 66. હવે 68માંથી 2 જાય તો શું જવાબ આવે? 66. એટલે જે કૌંસ છે એ નીકળી જશે. હવે 66 ભાગ્યા 11 મૂકીશું. કૌંસ, આ જે કૌંસ છે, જે આ કૌંસ છે, આ કૌંસ છે, આ કૌંસ એને મેં 68માંથી 2 બાદ કર્યા તો 66 આવ્યો. એટલે આ કૌંસ નીકળી ગયો, અને કૌંસની બહાર શું હતું? ભાગાકાર. તો ભાગાકારનું ચિહ્ન મૂક્યું અને 11. હવે શું કરીશું? 66 ભાગ્યા 11. હવે શું કરીશું? 66 ભાગ્યા 11 કરીશું, બરાબરનું ચિહ્ન મૂકીએ. તો 66 ભાગ્યા 11 શું થશે? 11 6 66. બરાબર. 6 માંથી 6 જાય 0, 6 માંથી 6 જાય 0, તો શું જવાબ આવે? 6 જવાબ આવશે. ઓકે. તો સાચો જવાબ શું છે? 6. તો કયો ઓપ્શન છે? સી ઓપ્શન. ઓકે. તો પ્રશ્ન નંબર 5માં સાચો જવાબ શું આવે? સી ઓપ્શન. ઓકે. ચલો પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6માં શું છે? 36 ઓછા મોટો કૌંસ એટલે અઠળિયો કૌંસ. કયો? અઠળિયો કૌંસ. આ શું છે? મોટો કૌંસ એટલે અઠળિયો કૌંસ. બરાબર. ની અંદર 18 વત્તા પછી છગડીયો કૌંસ. આ જે છે ને એ છગડીયો કૌંસ, અને આ એ આપણા જોડે કયો છે? છગડીયો કૌંસ. છગડીયો કૌંસની અંદર 4 ઓછા પછી સાદો કૌંસ. આ જે છે એ સાદો કૌંસ. સાદા કૌંસની અંદર 15 ઓછા 8 ભાગ્યા 4 ગુણ્યા 2. ઓકે. તો ચલો પહેલાં તો આપણે પેલો નિયમ લખી દઈએ. કૌ ના ભાગુ શ બાનો નિયમ પહેલાં આપણે લખી દઈશું. ઓકે. ચલો હવે આ પ્રશ્ન શું છે આપણા જોડે? કે 36 ઓછા મોટો કૌંસ એટલે અઠળિયો કૌંસ. બરાબર. અંદર મોટા કૌંસની અંદર 18 વત્તા પછી છગડીયો કૌંસ 14 ઓછા પછી સાદો કૌંસ 15 ઓછા 8 ભાગ્યા 4 ગુણ્યા 2 સાદો કૌંસના અંદર પછી છગડીયો કૌંસ અને છેલ્લે મોટો કૌંસ. બરાબર. હવે જો આપણે અહીંયા શું કીધું છે કે નિયમમાં કે પહેલાં કૌંસને છોડીશું. તો કૌંસની અંદર જ્યારે 2 થી વધુ કૌંસ હોય તો આપણે નિયમ હતો કૌંસનો કે પહેલાં રેખા કૌંસ છોડીશું, પછી સાદો કૌંસ છોડીશું, પછી છગડીયો કૌંસ છોડીશું, અને છેલ્લે મોટો અઠળિયો કૌંસ છોડીશું. તો આની અંદર આ જે સાદો કૌંસ છે, જો આની અંદર જે આ સાદો કૌંસ છે, આ સાદો કૌંસ એને પહેલાં ઉકેલ મેળવશું સાદા કૌંસની અંદર. પછી આ ઉકેલ થઈ જાય પછી આપણે આ છગડીયો કૌંસ જે છે એ છગડીયો કૌંસનો ઉકેલ મેળવશું, અને પછી છેલ્લે અઠળિયા કૌંસનો ઉકેલ મેળવશું, અને એના પછી આ 36 જોડી જે આનો જે જવાબ આવે આ 36 જોડી એનો ઉકેલ કરીશું. ચલો આપણે ચાલુ કરીએ. બરાબર. ચાલો હવે
પહેલાં શું કરીશું કે આ જે બધી જ સંખ્યા છે એમને મૂકી દઈશું. 36 ઓછા અઠાડીયો કૌંસ 18 વત્તા છગડીયો કૌંસ 14 ઓછા. હવે જો આ જે છે આની અંદર 15 ઓછા 8 ભાગ્યા 4 ગુણ્યા 2. તો પહેલાં શું કરીશું? ભાગાકાર કરીશું. કેમ કે પહેલાં ભાગાકાર છે તો 8 ભાગ્યા 4 કરીશું. તો 8 ભાગ્યા 4 શું થશે? 4 દૂની 8. 8માંથી 8 જાય તો 0. તો શું જવાબ આવે? 2 જવાબ આવશે. એટલે આ સાદા કૌંસની અંદર 15 ઓછાનું ચિહ્ન છે જે ઓછા મૂકી દઈશું. 18 ભાગ્યા 4 શું જવાબ આવ્યો? 2 જવાબ આવ્યો. ઓકે, તો એ રીતે આ ઉકેલ કરી શકાય. પછી 8 ભાગ્યા 4 કરે 2 જવાબ આવ્યો. પછી શેનું ચિહ્ન છે? ગુણાકાર. તો ગુણાકારનું ચિહ્ન મૂકી દઈશું. પછી 2 અને પાછો સાદો કૌંસ મૂકીશું અને પછી છગડીયો કૌંસ અને પછી પાછો અઠાડીયો કૌંસ મૂકી દઈશું. ઓકે, ચલો ફરીથી આગળ પાછું 36 ઓછા અઠાડીયો કૌંસ એટલે મોટો કૌંસ 18 વત્તા છગડીયો કૌંસ 14 ઓછા સાદો કૌંસ. હવે શું કીધું છે? ગુણાકાર. પહેલાં આપણે શું કરીશું? ગુણાકાર કરીશું. ભાગુ શબા ભાગાકાર થઈ ગયા. હવે શેનો વારો આવ્યો? ગુણાકારનો વારો આવ્યો. આમાં શું છે? 2 ગુણ્યા 2 કરીશું. પહેલાં તો 2 ગુણ્યા 2 શું થાય? 4. એટલે અહીંયા 15 તો સહેજ. પછી ઓછાનું ચિહ્ન છે ઓછા મૂકી દઈશું. 2 ગુણ્યા 2 શું થશે? 4. પાછો સાદો કૌંસ પછી છગડીયો કૌંસ અને પછી પાછો અઠાડીયો કૌંસ. હવે આ જે સંખ્યા છે એની બી મૂકી દઈએ આપણે. 36 ઓછા અઠાડીયો કૌંસ 18 વત્તા પછી છગડીયો કૌંસ 14 ઓછા. હવે શું કરીશું? 15 ઓછા 4 કરીશું. 15ની અંદર અહીંયા કોઈ ચિહ્ન લઈ લે, વત્તાકારનું ચિહ્ન કહેવાય. તો 15માંથી 4 જાય તો શું જવાબ આવે? 11 જવાબ આવશે. એટલે આ 15 ઓછા 4 કર્યા એટલે આ જે સાદું કૌંસ છે એ નીકળી જશે અને અહીંયા જે ઓછાનું ચિહ્ન છે ઓછા મૂકી દીધા ને 11 જવાબ આવ્યો. હવે છગડીયો કૌંસ અને પાછો મોટો કૌંસ. હવે શેનો ઉકેલ કરીશું? આ છગડીયો કૌંસની અંદર જે છે 14 ઓછા 11 એનો ઉકેલ કરીશું. તો આ જે સંખ્યા છે એવી ને એવી આપણે અહીંયા મૂકી દઈએ. શું છે? 36 ઓછા મોટો કૌંસ 18 વત્તા મોટો કૌંસ 18 વત્તા કે ઓછા છે 18 વત્તા પછી છગડીયો કૌંસ 14 ઓછા 11 પછી છગડીયો કૌંસ 14 ઓછા 11 પછી છગડીયો કૌંસ પછી મોટો કૌંસ. બરાબર? 14 ઓછા 11 જ છે ને આપણે જોઈએ. 14 ઓછા 11 બરાબર? 18 વત્તા પછી મોટો કૌંસ. ચલો બરાબરનું ચિહ્ન. ઓકે, બરાબર. હવે જો 36 ઓછા, હવે શું કરીશું? આ જે છગડીયો કૌંસ છે એને આપણે પહેલાં ઉકેલ મૂકીશું, ઉકેલ કરીશું. હવે આ મોટો કૌંસ તો છે જ. પછી 18 વત્તા એટલે 14માંથી 14 ઓછા 11 કરીશું. તો 4માંથી 1 જાય તો 3, 1માંથી 1 જાય તો 0. તો શું જવાબ આવશે? 3 જવાબ આવશે. અને પછી મોટો કૌંસ. હવે જુઓ અહીંયા આ જે છગડીયો કૌંસ છે, છગડીયો કૌંસની અંદર શું હતું? 14 ઓછા 11. તો 14 ઓછા 11 કર્યા તો શું જવાબ આવ્યો? 3. હવે એ છગડીયો કૌંસ નીકળી જશે. હવે 3 અહીંયા જે છે 18 વત્તા 3 એ શું છે? મોટા કૌંસની અંદર છે. ઓકે, બરાબર. 36 ઓછા, હવે આપણે પહેલાં કૌંસનો ઉકેલ કરીશું. તો 18 વત્તા 3 કેટલા થશે? 21 થશે. હવે 36ને આગળ કોઈ ચિહ્ન નથી એટલે વત્તાકારનું ચિહ્ન. એટલે 36 ઓછા, એક વખત વત્તાકાર અને એક વખત ઓછાકાર હોત આ બંનેને શું કરીશું? બાદબાકી. તો 36 ઓછા 21 કરીશું. તો 6માંથી 1 જાય તો 5, 3માંથી 2 જાય તો 1. તો શું જવાબ આવશે? 15 એનો સાચો જવાબ આવશે. એટલે સાચો જવાબ કયો આવશે? ડી ઓપ્શન. કયો ઓપ્શન? ડી ઓપ્શન. ઓકે, તો પ્રશ્ન નંબર 6માં સાચો જવાબ શું છે? ડી ઓપ્શન. ચલો પ્રશ્ન નંબર 7. ચલો પ્રશ્ન નંબર 7. 24 ભાગ્યા સાદા કૌંસની અંદર 5/3/5 કૌંસની પછી 12 3 ગુણ્યા 3 વત્તા
ગુણ્યા 3 વત્તા 16 ઓછા 3 ગુણ્યા 5ની કિંમત કેટલી? ઓકે, હવે અહીંયા આપણે શું કરીશું, પહેલાં સાદો કૌંસને છોડીશું. બરાબર, પહેલાં આપણે પેલો નિયમ લખી દઈએ, કૌના ભાગુ શબા. ઓકે, હવે અહીંયા આપણે આ પ્રશ્ન અહીંયા લખીએ છીએ 24 ભાગ્યા કૌંસની અંદર, સાદા કૌંસની અંદર 5/3/5 ચલો અહીંયા આ પ્રશ્ન લખીએ. બરાબર 24 ભાગ્યા કૌંસની અંદર 5/3/5 કૌંસ પછી ગુણ્યા 3 વત્તા 16 ઓછા 3 ગુણ્યા 5. ઓકે, ની કિંમત કેટલી? ચલો હવે અહીંયા શું કયો નિયમ યુઝ કરીશું આપણે? કૌના ભાગુ શબાનો નિયમ યુઝ કરીશું. કૌ એટલે કૌંસ, એટલે પહેલાં આપણે કૌંસને છોડીશું. કૌંસ પછી ના, તો ના એટલે ગુણાકાર, એટલે અહીંયા ગુણાકાર કરીશું. હવે આ જે કૌંસ છે, કૌંસની અંદર શું છે? 5/3/5 બરાબર. નાની જગ્યાએ શું કરીશું? ગુણાકાર મૂકીશું. એટલે 5 ગુણ્યા 3/5. હવે માન લો કે અહીંયા મેં એક નંબર મૂકું છું, એક સંખ્યા લખું છું 4, અને બીજી એક સંખ્યા લખું છું 4/7. આને કઈ રીતે બોલાય? 4/7. આને અંશ કહેવાય અને નીચેના ભાગને છેદ કહેવાય. આને કઈ રીતે વંચાય? 4/7. હવે અહીંયા 4 છે, બીજો એક નંબર લખું છું 8/9, અને અહીંયા 4 એકલું છે. બરાબર, 4ના નીચે કંઈ નહીં એટલે શું જવાબ આવે? નીચે કંઈ નહીં એટલે 1. 4ના નીચે કંઈ નહીં એટલે 1. એ રીતે અહીંયા 5ના નીચે કંઈ નહીં એટલે 1, એટલે 5/1 ગુણ્યા 3/5. બરાબર, હવે આનો ઉકેલ કઈ રીતે કરાય કે 5/1 ગુણ્યા 3/5. જ્યારે પણ ગુણાકાર હોય ત્યાં રાખજો, 5/1 ગુણ્યા 3/5. હવે અહીંયા અંશમાં 5 છે, અહીંયા અંશમાં 3 છે, અહીંયા છેદમાં 1 છે અને અહીંયા છેદમાં 5 છે. હવે જ્યારે ગુણાકાર હોય, બરાબર, જ્યારે પણ ગુણાકાર હોય ત્યારે અંશ અને છેદનો શું થશે? ભાગાકાર થશે. અને અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર થાય. ઓકે, તો ચલો આ ફરીથી આ પ્રશ્ન હું વ્યવસ્થિત લખું છું. અહીંયા 5 એટલે 5 નાની જગ્યાએ ગુણાકાર 3/5. પહેલાં આમનો ઉકેલ આપણે જોઈ લઈએ. બરાબર, 5ના નીચે કંઈ નહીં એટલે 1, એટલે 5/1 ગુણ્યા 3/5. હવે આનો ઉકેલ કઈ રીતે કરાય? હવે જ્યારે પણ ગુણાકાર હોય, આને શું કહેવાય? અવયવો. જ્યારે પણ આનો ગુણાકાર કરો 5/1 ગુણ્યા 3/5 નો જ્યારે ગુણાકાર કરવાનો હોય, જ્યારે ગુણાકાર હોય ત્યારે આ અંશમાં 5 છે અને અહીંયા છેદમાં 5 છે, તે ઉડી જશે આ રીતે. એટલે 5/5 આપણે 5/5 કરીએ તો જવાબ શું આવે છે? 1 જવાબ આવે છે. 5 × 5, 5માંથી 5 જાય તો 0, તો 1 જવાબ આવે. એટલે 5માંથી 5/5 તો અહીંયા 1 મૂકી દઈશું. બરાબર, હવે ઉપર શું છે? અંશની અંદર, અંશની ઉપર શું છે? 1 છે, અહીંયા ગુણાકાર છે અને અહીંયા 3 છે, તો 1 ગુણ્યા 3 ભાગ્યા પછી આ બંનેનો ગુણાકાર કરીશું અને 1 નીચે શું છે? 1, અને અહીંયા કંઈ નથી, 5 કટ થઈ ગયા અને અહીંયા 5 ઉડાડી દીધા. હવે નીચે ખાલી 1 જ છે, તો 1, તો 3 × 3 અને નીચે 1. નીચે 1નો કોઈ વેલ્યુ હોતી નથી, આપણે નીચે 1 મૂકવાની જરૂર નથી, ખાલી 3 મૂકીએ તો પણ ચાલશે. એટલે આનો જવાબ શું આવશે? 3 જવાબ આવશે. જો બીજી એક રીતે તમને સમજાવું, માની લો કે 4/3 ગુણ્યા 9/4 ગુણ્યા 5/1. બરાબર, હવે આનો તમારે ગુણાકાર કરવાના છે. 4/3 આને કઈ રીતે વંચાય? 4/3. 4 ઉપરના ભાગને અંશ કહેવાય, નીચેના ભાગને છેદ કહેવાય. ઉપરના ભાગને 9, ઉપરના ભાગને અંશ, નીચેના ભાગને છેદ, એટલે 9/4 5/1. હવે જ્યારે પણ અહીંયા ગુણાકાર હોય, અહીંયા પણ ગુણાકાર હોય,
ત્યારે જ આ નિયમનો ઉપયોગ થાય. જે રીતે કે 9 હવે 4 શું થઈ જશે? કટ થઈ જશે. અંશ અને છેદનો કટ થઈ જશે. હવે 9/3 કરવાના. જેમ કે 9/3 કરીશું તો 3 તરી 9, 9માંથી 9 જાય તો 0. શું જવાબ આવે? 9. તો આ 3. આ 3 ક્યાં મૂકીશું? તો 3 અને 9માં કઈ સંખ્યા મોટી છે? 9. તો આ બંનેને કટ કરીને 3 અહીંયા મૂકીશું. બરાબર. હવે 4 પણ કટ થઈ ગયો. અહીંયા 4 કટ છે, અહીંયા 3 કટ છે. હવે ઉપર શું છે? 3 × 5. 3 × 5 ના છેદમાં નીચે શું છે? ખાલી એક જ છે તો 1. તો 3 × 5 કેટલા થશે? 15. અને 15 નીચે 1. 15 છેદમાં 1. તો નીચે છેદમાં 1 હોય તો આપણે 1 મૂકવાની જરૂર નથી, ખાલી આપણે 15 મૂકી શકીએ છીએ. તો આ જસ્ટ તમને મેં ઉદાહરણ સમજાયું. ચલો, તો એ રીતે આપણે અહીંયા જે છે આ પ્રશ્ન, મેઇન પ્રશ્ન ઉપર આપણે આવી જઈએ. ઓકે, હવે અહીંયા 24/5 કૌંસની અંદર 5 અને નાની જગ્યા ગુણાકાર 3/5. હવે 5ના નીચે કંઈ નહીં એટલે 1. અને અહીંયા શું છે? ગુણાકારનું ચિહ્ન છે. અહીંયા વચ્ચે શું છે? ગુણાકારનું ચિહ્ન છે એટલે અહીંયા ગુણ્યા. બરાબર. સાદો કૌંસ ગુણ્યા 3 + 16 - 3 × 5 એમને મૂકી દઈશું. હવે ફરીથી 24 હવે જ્યારે પણ મેં હમણાં જસ્ટ ઉદાહરણ સમજાવ્યું તમને કે જ્યારે પણ 5/1 × 3/5 જ્યારે ગુણાકાર હોય તો આ સેમ સંખ્યા ઉડી જશે. ઉપર શું છે? કંઈ નહીં. આ ઉડી ગયા, આ ઉડી ગયા. ઉપર શું છે? 3 છે. તો પહેલાં અહીંયા ભાગાકારનું ચિહ્ન મૂકી દઈશું. પછી કૌંસ ઉપર શું છે? 3. નીચે શું છે? કંઈ નથી એટલે 1. 1 × 1 એટલે 1. પછી ગુણાકાર 3/1. 3/1 એટલે છેદમાં 1 હોય તો 1 મૂકવાની જરૂર હોતી નથી. આપણે ખાલી 3 પણ મૂકી દઈએ તો પણ ચાલે. તો હવે આ કૌંસ નીકળી જશે. તો હું અહીંયા હવે શું મૂકું છું? 3 મૂકું છું. તો અહીંયા 3 આવી જશે. પછી ગુણ્યા 3. આ બંનેનો ઉકેલ કર્યો તો શું જવાબ આવ્યો? 3. પછી આ ગુણ્યા 3 તો ગુણ્યા 3 અહીં મૂક્યા. પછી વત્તા 16. પછી વત્તા 16 ઓછા 3 × 5. હવે ચલો હવે ભાગુ શબાનો નિયમ યુઝ કરીએ. તો એ શું છે? ભાગાકાર. તો પહેલાં ભાગાકાર કરીશું એટલે 24/3 કરીશું. તો આપણે અહીંયા જો કે પહેલાં 24/3 શું થાય? 3નો ઘડીઓ બોલો જ્યાં સુધી 24 નહીં આવે. તો 3 × 3 = 6, 3 × 9 = 12, 3 × 15 3 × 7 = 21, 3 × 8 = 24. તો શું જવાબ આવે? 3 × 8 = 24. એટલે સાચો જવાબ શું આવશે? 8. ઓકે, તો 24/3 કરીએ તો શું જવાબ આવે? 8. તો એ મેં શું મૂકીશ? 8. એટલે 24/3 પહેલાં કરવાના. કેમ? અહીંયા આપણે શું આપ્યું છે? પહેલાં ભાગાકાર. પછી કયું ચિહ્ન છે? ગુણ્યા 3. તો અહીંયા આપણે ગુણ્યા 3 મૂકી દઈશું. પછી વત્તા 16 ઓછા 3 × 5. ઓકે, ચલો આ જે સંખ્યા છે આપણે એની મૂકી દઈએ. 8 × 3 + 16. 8 × 3 + 16. 8 × 3 + 16. 8 × 3 + 16 ઓછા 3 × 5 ઓછા 3 × 5. આ રીતે છે ને 8 × 3 + 16. 8 × 3 + 16 ઓછા 3 × 5 ઓછા 3 × 5. હવે આપણે અહીંયા જે નિયમ છે એ પાછો એ લખી દઈએ. ભાગુ શબા. કૌંસ નીકળી ગયો એટલે ભાગુ શબાનો નિયમ લખું છું મેં અહીંયા. ભાગુ શબા. તો પહેલાં ભાગાકાર કરીશું તો ભાગાકાર તો થઈ ગયો છે. હવે અહીંયા બરાબર. હવે શું છે? ગુણાકાર. તો અહીંયા ગુણાકાર શું છે? 8 × 3 પછી 3 × 5. તો 8 × 3 શું છે? 24 વત્તા 16 જે છે એમને મૂકી દઈશું. પછી ઓછાનું ચિહ્ન છે, ઓછા મૂકી દઈશું. અને 3 × 5 કેટલા થશે? 15. હવે અહીંયા ગુણાકાર થઈ ગયો. પછી શું છે? સરવાળો કરવાનો. તો 24 વત્તા 16 એટલે 24 વત્તા 16 કરીશું. 6 × 4 = 10. વધી પર 1 2 અને 1 3 3 અને 1 4. તો શું જવાબ આવશે? 40. અને અહીંયા શું છે? ઓછા 15. 40 ઓછા 15 કરીશું. 40 ઓછા 15 તો 40 ઓછા 15. તો 0માંથી 5 ન જાય તો એના બાજુમાં જે 4 છે એનાથી ઉધાર લેશે. તો એ કેટલા લેશે? 10. અને 4માં 1 જતું રહે તો શું આવે? 3. 10માંથી 5 જાય તો 5 અને 3માંથી 1 જાય તો 2. એટલે શું જવાબ આવશે? 25 તેનો સાચો જવાબ આવશે.
તો સાચો જવાબ શું છે? 25 એટલે એ ઓપ્શન. કયો ઓપ્શન? પ્રશ્ન નંબર 8. હવે પ્રશ્ન નંબર 8માં શું છે? 600 + 80 ભાગ્યા 2 - 10 ગુણ્યા 8ની પદાવલીની કિંમત કેટલી? તો આપણે આની અંદર પહેલાં પેલો નિયમ લખી દઈએ. કૌના ભાગુ શબા. પહેલાં કૌંસ છોડીશું, પણ આમાં કૌંસ નથી એટલે વાંધો નહીં. કૌંસ પછી નાને છોડીશું, પણ નાય નથી. હવે આની અંદર ભાગાકાર છે તો પહેલાં ભાગાકાર કરીશું, પછી ગુણાકાર કરીશું, 100 એટલે સરવાળો કરીશું, પછી છેલ્લે બાદબાકી કરીશું. ચલો પહેલાં આપણે અહીંયા સંખ્યા મૂકી દઈએ. 600 પદાવલી મૂકી દઈએ. 600 + 80 ભાગ્યા 2 - 10 ગુણ્યા 8. પહેલાં શું કરીશું? ભાગાકાર કરીશું. એટલે 80 ભાગ્યા 2. પહેલાં શું કરીશું? 80 ભાગ્યા 2. એટલે આ જે 80 ભાગ્યા 2 જે છે એને પહેલાં આપણે ભાગાકાર કરીએ. તો 80 ભાગ્યા 2 કરીએ. અહીંયા એક અંક છે તો આપણે પણ અહીંયા પહેલાં એક અંક લઈશું. 8 શું છે? 2થી મોટો છે એટલે વાંધો નહીં. 2નો ઘડિયો બોલો જ્યાં સુધી 8 ના આવે. તો 2 × 8. 8માંથી 8 જાય તો 0. હવે ઉપરથી શું ઉતારીશું? 0. હવે 2ને કઈ સંખ્યા વડે ગુણાકાર કરો કે જેને લીધે 0 આવે? તો 2ને 0 વડે ગુણાકાર કરો તો 0 આવે. આપણે આગળના વિડીયોમાં સમજી ગયા કે મહત્વના મુદ્દામાં કે 0ને કોઈ પણ સંખ્યા વડે ગુણાકાર કરો તો જવાબ શું આવશે? 0. એટલે 2 × 0 = 0. 0માંથી 0 જાય તો 0. એટલે જવાબ શું આવશે? 40. હવે અહીંયા આપણે લખી દઈએ 600 + 80 ભાગ્યા 2 કેટલા આવશે? 40 - 10 ગુણ્યા 8. ઓકે. ચલો હવે ભાગાકાર થઈ ગયા. હવે શું કરીશું? ગુણાકાર. ભાગાકાર પછી શું આવશે? ગુણાકાર. આમાં ક્યાંય ગુણાકાર છે? હા છે. 10 ગુણ્યા 8. એટલે પહેલાં શું કરીશું? 10 ગુણ્યા 8 કરીશું. તો આ જે સંખ્યા છે બધી પહેલાં મૂકી દઈએ પાછી. 600 + 40. આ ઓછાકારનું ચિહ્ન છે તો ઓછાકાર મૂકી દઈશું. 10 ગુણ્યા 8 શું થાય? 80. હવે ગુણાકાર થઈ ગયો. હવે શું કરીશું? સરવાળો. એટલે 600 + 40 શું થશે? 640. 600 + 40. અહીંયા કંઈ નહીં એટલે 0 મૂકી દઈએ. 0 + 0 0, 0 + 4 4, 6 + 0 6 એટલે 640. 640 પછી -80. ઓકે. હવે 640 - 80. 600 = 640. 640 - 80 કરીશું. બરાબર. હવે 640 - 80. અહીંયા એકમના સ્થાને એકમ, દશકના સ્થાને દશક. અને અહીંયા ડાબી બાજુ 0 મૂકી દઈએ. 0માંથી 0 જાય તો 0. 4માંથી 8 ના જાય તો તેના જોડેથી ઉધાર લેશે. કેટલા? 10. અને 10 ના 4 કેટલા થાય? 14. અને આને એક ઉધાર આપશે એટલે આમાં એક ઓછો થઈ જશે. એટલે 6માં એક ઓછો થાય તો 5. હવે 14માંથી 8 જાય તો શું જવાબ આવશે? 6. અને 5માંથી 0 જાય તો 5. 560 એનો સાચો જવાબ છે. ઓકે. તો આ બંનેને બાદબાકી કરી તો શું જવાબ આવ્યો? 560. 640 - 80 કરીએ તો 560 આવે. એટલે 560 એટલે ડી ઓપ્શન એ સાચું ઓપ્શન છે. ઓકે. ચલો આગળ. હવે પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9માં શું છે કે 18 ભાગ્યા સાદા કૌંસની અંદર 9 - વત્તા પછી મોટો કૌંસ પછી નાના કૌંસની અંદર 5 - 2 ગુણ્યા નાના કૌંસની અંદર 7 - 5 પછી મોટો કૌંસ ઓછા 2 રેખા કૌંસ 2 + 4. ઓકે. ચલો આપણે આનો ઉકેલ મેળવીએ. ચલો આ પ્રશ્ન આપણે ઉકેલ મેળવીએ. ઓકે. શું કહે છે કે 18 ભાગ્યા, પહેલાં પેલો નિયમ લખી દઈએ.
કૌના ભાગુ શબા બરાબર. તો હવે શું છે કે 18 ભાગ્યા કૌંસની અંદર 9 ઓછા 6 વત્તા મોટો કૌંસ એટલે અઠડિયો કૌંસ, પછી એની અંદર નાનો કૌંસ 5 ઓછા 2 ગુણ્યા પછી નાનો કૌંસ 7 ઓછા 5 પછી અઠડિયો કૌંસ પછી ઓછા રેખા કૌંસ એટલે 2 વત્તા 4. આ રીતે આ પ્રશ્ન છે. તો પહેલાં આપણે અહીંયા પહેલાં કૌંસ છોડીશું અને કૌંસનો નિયમ શોધો કે પહેલાં રેખા કૌંસ છોડીશું, પછી નાનો કૌંસ છોડીશું, પછી છગડીયો કૌંસ છોડીશું અને પછી મોટો કૌંસ એટલે અઠડિયો કૌંસ છોડીશું. ઓકે, ચાલો. તો આ બધી સંખ્યા જે છે 18 ભાગ્યા 9 ઓછા 6, 9 ઓછા 6 કેટલા થશે? એક મિનિટ, આ છોડી દઈએ આપણે, નાનો કૌંસ છે એટલે બરાબર. તો પહેલાં શું કરીશું, આ જે નાનો કૌંસ છે એને આપણે છોડીશું. તો 9માંથી 6 જશે તો કેટલા આવશે જવાબ? 3, પછી વત્તા પછી મોટો કૌંસ. હવે નાના કૌંસનો ઉકેલ કરીએ. 5માંથી 2 જાય તો 3 એટલે આ કૌંસ નીકળી જશે, પછી ગુણ્યા 7માંથી 5 જાય તો કેટલા રહેશે? તો 2. ઓકે, પછી પાછો મોટો કૌંસ ઓછા આ જે છે 2 વત્તા 4 છે. આ જે રેખા કૌંસની અંદર શું છે 2 વત્તા 4 તો કેટલા થશે? ઓછા કરવું છે ને ઓછા મૂકી દઈશું અને 2 વત્તા 4 કેટલા થશે? 6 થશે. હવે હજુ આપણે આ એક કૌંસ બાકી છે. 18 ભાગ્યા 3 વત્તા આ મોટો કૌંસની અંદર શું છે 3 ગુણ્યા 2, 3 ગુણ્યા 2 કેટલા થશે? 6. પછી 12 શું છે? ઓછા 6. હવે કૌંસ નીકળી ગયા. ભાગાકાર પહેલાં કરીશું તો 18 ભાગ્યા 3 કરીશું એટલે 18 ભાગ્યા 3. તો 3નો ઘડિયો બોલો જ્યાં સુધી 18 ના આવે તો 3 છંગ 18, 8માંથી 8 જાય તો 0, 1માંથી 1 જાય તો 0. શું જવાબ આવશે? 6. 6 પછી એક મિનિટ, 6 જવાબ આવશે. આ બંનેને ભાગાકાર કર્યો 18 ભાગ્યા 3 તો 6 જવાબ આવે. પછી વત્તા 6 ઓછા 6. ઓકે, હવે આ સંખ્યા હું અહીંયા મૂકી દઉં બરાબર 6 વત્તા 6 ઓછા 6. હવે પહેલાં શું કરીશું? સરવાળો પછી બાદબાકી. એટલે આ જે 6 વત્તા 6 જે છે એને પહેલાં સરવાળો કરીશું. 6 વત્તા 6 શું થાય? 12 ઓછા 6 અને 12માંથી જો 6 જાય તો શું જવાબ આવે? 6. એટલે સાચો જવાબ શું આવશે? સી ઓપ્શન 6. ઓકે, ચલો પ્રશ્ન નંબર 10. છગડીયો કૌંસની અંદર 180 ઓછા સાદા કૌંસની અંદર 5 ગુણ્યા 3 વત્તા 201 અને મોટો કૌંસ પૂરો. પછી માઇનસ મોટો કૌંસ 2 ગુણ્યા 11 સાદા કૌંસની અંદર, પછી ઓછા 4 વત્તા 3 પછી છગડીયો કૌંસ. થોડો રોંગ છે, અહીંયા છગડીયો કૌંસ છે તો અહીંયા પણ છગડીયો કૌંસ જ આવશે. પછી અહીંયા છગડીયો કૌંસ છે તો અહીંયા છગડીયો કૌંસ આવશે. ઓકે, તો આ પ્રશ્ન આ રીતે છે. પહેલાં આપણે પેલો નિયમ લખી દઈએ. કૌના ભાગુ શબા બરાબર. કૌ એટલે કૌંસ, ના એટલે ગુણાકાર, ભા એટલે ભાગાકાર, ગુ એટલે ગુણાકાર, સ એટલે સરવાળો અને બા એટલે બાદબાકી. ચલો આપણે આપેલા સંખ્યા મૂકી દઈએ. છગડીયો કૌંસ 180 ઓછા પછી સાદો કૌંસ 5 ગુણ્યા 3 સાદા કૌંસની અંદર 5 ગુણ્યા 3 વત્તા 20 અને પછી છગડીયો કૌંસ ઓછા પાછો છગડીયો કૌંસ સાદા કૌંસની અંદર 2 ગુણ્યા 11 ઓછા સાદા કૌંસની અંદર 4 વત્તા 3 અને પછી છગડીયો કૌંસ. ઓકે, હવે શું કરીશું કે આપણે કૌંસનો નિયમ શું કહે છે કે પહેલાં કૌંસ છોડીશું અને કૌંસના નિયમની અંદર શું છે પહેલાં રેખા કૌંસ, પછી સાદો કૌંસ, પછી છગડીયો કૌંસ અને છેલ્લે મોટો કૌંસ છોડવામાં આવે છે. બરાબર, આ નિયમ હંમેશા તમે યાદ રાખજો. તો પહેલાં અહીંયા છગડીયો કૌંસ છે તો મેં મૂકી દઉં 180 ઓછા
સાદા કૌંસની અંદર શું છે 5 ગુણ્યા 3, તો 5 ગુણ્યા 3 શું થશે 5 તરી 15, તો 15 જવાબ. એટલે સાદો કૌંસ છૂટી જશે. પછી વત્તા શું છે 20 અને પાછો છગડીયો કૌંસ, પછી ઓછા, પછી છગડીયો કૌંસ. છગડીયા કૌંસની અંદર સાદો કૌંસ છે, તો એનો પહેલાં ઉકેલ કરીએ. તો સાદા કૌંસની અંદર શું છે 2 ગુણ્યા 11, તો 2 ગુણ્યા 11 શું થશે 22, એટલે સાદો કૌંસ નીકળી જશે 22. ઓછા આ સાદા કૌંસની અંદર શું છે 4 વત્તા 3, તો 4 વત્તા 3 શું થાય 7, તો 7. પછી આ સાદો કૌંસ નીકળી જશે અને પછી છગડીયો કૌંસ. હવે અહીંયા છગડીયા કૌંસની અંદર તમે જુઓ 180 ઓછા 15 વત્તા 20. 180ની આગળ કોઈ ચિહ્ન નથી, એટલે વત્તાકારનું ચિહ્ન હોય એટલે વત્તા 180 ને વત્તા 20 એને એક બાજુ મૂકી દઈએ. 180 વત્તા 20 અને ઓછા 15 ને મેં અહીંયા છેલ્લે મૂકી દેવું. ઓકે, પછી ઓછા 22માંથી 7 જાય તો શું જવાબ આવશે? ચલો 22 ઓછા 7 શું જવાબ આવશે 15. એટલે અહીંયા આવ્યો 15. એટલે આ છગડીયો કૌંસ શું છે આ છૂટી જશે. સોરી, હા, 22 ઓછા 7 શું જવાબ આવશે 15. એટલે આ છગડીયો કૌંસ આ નીકળી ગયો. હવે આ 180 વત્તા 20 પહેલાં શું કરીશું સરવાળો પછી બાદબાકી. તો 180 વત્તા 20 કેટલા થશે 200. એટલે 200 અને ઓછા 15 બાકી છે અને છગડીયો કૌંસ ઓછા ને 15. બરાબર. ચલો આ જે ઉકેલ અહીંયા સાઈડમાં કરીએ. 200 ઓછા 15, 200 ઓછા 15 છગડીયો કૌંસ 200 ઓછા 15, પછી 200 ઓછા 15 ઓછા 15. હવે શું કરીશું કે 200 ઓછા શું કરીશું 15, અહીંયા શૂન્ય અને બરાબરનું ચિહ્ન. શૂન્યમાંથી 5 ન જાય એટલે આના જોડેથી ઉધાર લેશે, પણ આના જોડે કંઈ નથી એટલે આના જોડે ઉધાર લેશે 2 જોડે. હવે 2માંથી એક ઓછો થઈ જાય એટલે એક જવાબ આવશે. અહીંયા 10, આને પાછો 10 આપશે અને આમાં 1 ઓછો જશે એટલે 9. 10માંથી 5 જાય તો 5, 9માંથી 1 જાય તો 8 અને 1માંથી 0 જાય તો 1, એટલે 185. હવે આ છગડીયો કૌંસ શું થશે નીકળી જશે અને ઓછા 15. 185માંથી 15 માઇનસ કરીશું એટલે ઓછા બાદ કરીશું, બાદ બાકી કરીશું. એટલે 185 ઓછા 15 બરાબર. અહીંયા 0, 5માંથી 5 જાય તો 0, 8માંથી 1 જાય તો 7 અને 1માંથી 0 જાય તો 1, એટલે શું જવાબ આવશે 170 નો સાચો જવાબ આવશે. બી ઓપ્શન એ સાચો જવાબ છે. ઓકે, તો માનો જે પ્રશ્ન છે એમાં બી ઓપ્શન ઇઝ કરેક્ટ. તો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઓકે, હવેના પછીના વિડીયોમાં આપણે 11 થી 20 સુધીના પ્રશ્નો સમજીશું જે સ્વાધ્યાય 2ના છે, જાવા નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 માટે. ઓકે, ચલો બાય.